तोई कर जोड़ी इनमें दास सदा सर्वदा समरता विघन नया पास ए बास जी 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 ओ विघन नया पास तो प्रथम बेला पूजा तुम्हारी मंगल मूर्ति माया गजानक मंगल मूर्ति कोटि मंगल तुमने सुधारा नमिए नाथ रूपाला प्रथम बेला पूजा तुम्हारे मंगल मूर्ति माला गजानन मंगल मूर्ति प्रथम समरिए नाम तुम्हारा भाग्य गण हमारा प्रथम समरिए नाम तुम्हारा भाग्यवी गण हमारा भाग्यवी गण शुभ सुकरिए प्रथम बेला पूजा तुम्हारी मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति अधम युदान भय भजन
રખવાળા ગજાનંદ ભાઈ જગત સંકટ હરણે કદમયો ધારણ ભય ભજન રખવાળા ગજાનંદ ભય ભજન સનો સફળતા તમ સકે સર્વતણે ઘણવાળા ગજાનંદ પ્રથમ મેરા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનંદ મંગળ મૂર્તિ મારા નાથ તમારી જય જય દેવ તારા અખંડ ગતિ સે નાથ તમારી જય જય દેવ તારા ગજાનંદ જય જય દેવ દુખડાવીને હરી સુમતી આપો એમને દુખડાવીને હરી સુમતી આપો ગુનાયક બંધવાળા પ્રથમ ગયેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનંદ મંગળ મૂર્તિ જગત ચરાચર ગણપતિ દાતા જગત ચરાચર જગત ચરાચર ગણપતિ દાતા હાનિ હરો મે હરપાળા જગત ચરાચર જગત ચરાચર ગણપતિ દાતા હાનિ હરો લે હરપાળા ગજાનંદ હાનિ હરો લે સેવક સમરે સેવક સમરે રે
મંગળ મૂર્તિ હમીહાનમાં આવા ભજન હમીહાનમાં આવા ભજન ગયા કાનુડો સુજાણે મારી કાનુડો સુજાણે પૈસા ઉડે મને તો માથાનો ગાતે ખરેખર પૈસા મારી ખેતીમાંથી આવે ને તો મને એમ થાય કે કેમ કે મને પૈસા નાની માથે જરાય મોહ જ નથી. હા ખરેખર તો કામમાં જવું પડે ક્યાં જવું આમાં કંઈ ખાડો બોલવા આ પૈસા મને જરાય ઘરે વધતા જ નથી જરાય મને હાજી 5,000 આવ્યા ને તો હું હાજી 10,000 વાપરી નાખું
અને આવા કાર્યમાં બીજે તમારા ભવનાથમાં તિલકિયા બાવા બહુ છે, જાજા બધા છે, આખું ભવનાથ ફીરું છે ત્યાંની આહા આવી જગ્યા ઉપર. અને તમારી મઢીમાં હું જાઉં છું નાગર, 25 વર્ષથી હું જાઉં છું. હું મળતા આ ભજનનો કોઈ વિષય નથી, આમ આ પેટીનો વિષય નથી ત્યાં હું સૂરમાં વગાડું કે હું સૂરમાં બોલું છું કે કેમ બોલું છું. પણ મને એમ છે કે બે વસ્તુ કરાય દુનિયામાં. જો આપણે મનુષ્ય અવતાર લીધો હોય તો ભજન અને ભોજન. ભજન ન થાય તો કોકને ભોજન કરાવવું, અને ભોજનની જો આપણામાં શક્તિ ન હોય તો ભજન કરવું, નવે કોકને કરાવવું. એવું આ ગાયનું ભજન તો એવું કોઈ નથી કે ભાઈ ગાયનું ભજન કરવાનું, ઘેરે બેઠા ભજન થાય, 5 માળા ફેરવો એ ભજન છે. એટલે મારો તો આવો વિષય છે. પછી તમારો બધાનો જીવ હોય મારો તો આ છે. વન રાતે વનમાં કાનુડે આ ભજન છે ને કે ગોપીનો કોઈ કારણો શિર થાવા ગયો નતો. આ ભજન આપણી ઉપર છે, પણ આપણે આનો શું છે અર્થ ઊંધો કરી છે, આપણાને ઉલટું સમજી છે. જો ત્રીજી કાળીમાં શું કીધું છે કે વંદાવનમાં કારણો ગૌતમ સરાવે, વાંસળી વગાડી ભાગ્યા ઢોર. ઢોર એટલે મનુષ્યને કીધું છે, ઢોર નહોતા ભાગતા, ઢોર વાંસળી વગર પછી હાફા આવતા હતા. કૃષ્ણ વાંસળી વગાડી ઢોર ભેગા થઈ જતા હતા, ભાગી નહોતા જતા. આપણે છે ને ઊંધું સમજી છે. ઢોર કિને કહેવાય કે ભજન સત્સંગ થતો હોય, આવો ક્યાંય રામદેવનો ક્યાંય કોઈ ભગત બેઠો હોય, એનાથી શેટા ભાગી જાય ને એને ઢોર કહેવાય. શું કહેવાય? એને ઢોર કીધા છે. કોઈ ઢોર ઓલા એ ઢોર તો આપણાથી વધારે સમજે છે, એ તો આપણાથી વધારે સમજે છે, એને ઢોર કીધા છે. આ જમુના ને કાંઠે કાનુડો ઈ ઢોર ભાઈ ગયા. હા નતા ના ગયા, મજા બેહવા ન આવી નીકળે. મને સત્સંગમાં મજા ન આવી ભાઈ ગયા.
તીર લાગ્યા ये लागा ये तीर लागा अरे रे कानूनो सुजाने मारी ये कानूनो सुजाने मारी ये दुनिया में बार कुआरा में तारो सुजाने मारी हरी तो घुमा ले तो सामड़ा હું તો અવારનવાર આવું ભગતે મોજ મારીએ અને રામો પીરે મોજ મારીએ અને આપણે બધે મોજ મારીએ. આ મોજની વાત આ કોઈ આપણો ટેજ પ્રોગ્રામ નથી કે આપણે કોઈને સંભળાવા આવ્યા નથી. આપણો તો એક જ આ ભાલાવાળો છે. એને મારો તો નિયમ છે, કોઈ હોય તો ભલા, કોઈ ન હોય તો ભલા. ભજન તો આપણે કાયમ ગાઈ ગાવાના. પછી 5 જણા બે તો હું ન બે તો હું મને સાજિંદા હોય તો આ બધાને ખબર જ છે કે કોઈ ન હોય તો આપણે કેની પાછળ ભજન કરીએ છીએ જોઈને ગાવાનું છે. આપણે એવો નિયમ છે. અને ભજનનું કોઈ આપણે પાણી પીધું હતું હજી પીએ દિનારી મારા આરામ ઉપર પીવાય ન દઈએ.
તમને તો અનુભવ છે, તમારે વારંવાર વાત કરી ગાંઠનો હું ભૂટો પડું. એ આજ મારા ધણી કેરો પાથરે મંડાણો રે, કડી બોલો એ કડી પેલી ભજનની છે નહીં, આ ભજનની કડી આ પેલી નથી, પણ કલાકારોને પબ્લિકને મજા આવે એટલી પેલી કડી ગવાય છે. ભજનની કડી આ આપણે ગાઈ ને એ નથી પેલી, પણ કલાકારને મજા આવે ને સાંભળતા હોય ને મજા આવે એટલી હું છે આ કડી પેલા ગાય છે. એની કે પેલી કડી અલગ છે આ હા, પણ હું તો આ મજાની વાત છે, ભજનની મજાની વાત છે. સાંભળવાની મજા આવે, ગાતો એને મજા ને આ સાધનદારની મજા આવે વગાડવાની. મને ખબર છે નારાયણ બાપુ જીવનતા હતી કોઈ લેડીઝને પડખે બેવા નથી દીધી. નારાયણ બાપુ મારું ઉતરી પડખે રહેતો, 10 વર્ષ અમે ભેગા બેઠા છે, એમને લાગતા કાંઈ બાપુ બાપુ એટલે છે ને આ આપણે બધા બેન કોણ ના અરે રાબડિયા સંગીતાબેનના કાકી, એના કાકી સંગીતાબેન તો હમણાં થયા, એના કાકી કોણ હા ભાવનાબેન રાબડિયા. મને ખબર એની શરૂઆત શીખવાની અને નાન બાપુનો આશ્રમ આવ્યા. હું મારી મારુપુરની વાત છે. અને તો એ બધા મેટાડોર મેટાડોર આવતા, આવું કોઈ વાહન બાહન નહોતા, અને એ લઈને આવ્યા. અને બાપુ આજે વાત કરી કે બાપુ કે સંતવાણી, કે બાપુ અહીંયા ભવનાથમાં દર પૂનમે ભજન કરતા, દર્દનું ભજન કરતા કે આ બ્રાહ્મણની દીકરી છે. બાપુ ગયા, બાપુ એક શબ્દ ન બોલ્યા, એક શબ્દ હા એ ન પાડે ના એ ન પાડે. જીવાતા હતી મને ખબર છે, જીવાતા હોતે કોઈ લેડીઝ ભજન ગાવા બેઠી કોઈ દી, અને કોઈ દી પૈસાની ઘોર થઈ છે ને કોઈ દી માથે એમ ફેરું ઉડાડે ને તારી બાપુ મને કરી પેટી બંધ કરી દેતા કે ભાઈ તમે પૈસા નાખો પેટી માથે આમ ઘા પૈસા ફેરવાથી બાપુ મને પેટી આમ ખેલા તરત ઇસી મિનિટ. અમારો જાત અનુભવ છે. ના ના મારી ઘરની બહાર જ આશ્રમ છે, પૂરેપૂરો અનુભવ છે મને. અને બહુ બેઠા અમે ભજન કહેવાય. શું કહેવાય મને અત્યારે છે ને ભવાડા કહેવાય, એ સાંભળું છું કલાક કહું. હું તો એસવાય જો મોઢે કહું, અહીં કહું ને મોઢે એસવાય જે સામે બેઠો એને કહું. કેમ કે આપણે કોઈનું ખાત લેતા નથી, આપણે કોઈને ઘરે ચા પીવા જતા નથી, આપણે ઉછેર લેવા નથી, અને આપણે રોડમાંથી એકલા ફરી છીએ. ભલે મને ગાડી ઠોઠમાં ભજનની દુનિયા ટાણે ઉડી ગયા છે. હવે અમે ભજન કરી છીએ 25 વર્ષ, તમને ખબર છે. આ બધા પૂછવા મટીએ કે ભજન કેને કહેવાય, એને ભજન કહેવાય. પગલો બેવું હાલાએ કજવાતે રે, અંગલો ને એ પગલો બેવું હાલાએ કજવાતે રે, અને દેખાય તો નુગરાની હારે મેળલો ના કરીએ રે.
તો સારો રે સરે હાથા મોતીડાનો રે અન બગલો એ બોલીને બજારું મામાલ તારે એ ગીતો અણસઠિયા રે એવા મારા રાજ રે દરે નુગરા નિહારે મારા ધણી કેરો પાપ રે મંડાણો રે આજ મારા ધણી કેરો પાપ મંડાણો રે
ગુરુના પ્રતાપે સતી સોબલ બોલિયા રે એ ગુરુના પ્રતાપે સતી સોબલ બોલિયા રે સાધુડાનો મેળો થવાયો મહારાજ રે નુગરાની આરે મેળો નગરીએ અલ્લાહો નબી રે કાશી માટી કા पुतला बनाया लाला तोरी रे नारी आमदिरा तो लगाया घेरा घेरा तो लगाया घेरा घेरा रे नारी लाला तोरी रे नारी तुझरे मन का मेरा घमरू तो तुझरे मन का मेरा रे नानी जी लाला तोरी रे ना तोरी रे गुरुजी ने पूछो रूड़ा नानो बता मेरे लाल मेरी मुला अगला कोद से पूछे रे लाल मेरी रे मुला ये बगला कोद से पूछे रे बगला रंग रे धोरा ने मुन्ना मेला ए बगला ए रंग रे धोरा ने मुन्ना मेला मारा गुरुजी ने पूछो रूड़ा नानो बता मेरे केसर में लिए एक पूरा गोद से
ગવાય અને માહિતીમાં ગવાય અને ભજન ઘણી પ્રકારના ઘણી જાતમાં ગવાય છે પણ જીજીનો ઠેકાણું હોય ત્યાં ગાવ તો સારું લાગે ઠેકાણે ગાવ તો સારું લાગે સુગરાને મેલી મોલા નુગરા કોર સે
નથી પાડતો ને પારકે મંદિરે પૂજવા જાય એ પતિત નથી પાડતો ને પારકે મંદિરે પૂજવા જાય આઈ રે મંદિરેથી એ પાછો મને ભાઈ એ પાછો મને ધ્યાને એ સીધો રે સોરાસીમાં જાય ગુરુજી મારા એ ભૂલાનર નાથુમાં ઠિકાણા ધન ભેરું કીધું એનો ખર્ચે કે નોની થાય આ કોમલી રે એ ધન ભેરું કીધું એનો ખર્ચે કે નોની થાય હમણાં આવશે એ આ જીવડાને લેવા હમણાં આવશે જ્યારે એ આ જીવડાને લેવાની એ જીવડાની શિરે ગતિ એ ભૂલાનર નાથુમાં ઠિકાણા ના ધન રહે ના જોબન રહે ના રહે ગામ કે ધામ तुलसी जगमा जस रे घर ले किसी के मन मरे माया मरे ए मन मन दास शरीर आशा सुखना नाम रे दास प्रेम ने वासा हो तो जगत जोगी थी जा हल्की है मारे जा बूढ़े मोड़े बुधना प्रेम प्रेम सब कहे प्रेम न जानत कोई ये स्वार्थ नहीं निडर रहे प्रेम की नाज પ્રેમના ભાગોળે કંઈક પિતાળું બોધી ગયા પછી ઓલા રાજા રોતા
સમાન દાતા નહીં હે વિપત નિદાનહાર શિવ સમાન દાતા નહીં હે વિપત નિદાનહાર अब लगा मोरी आँखियों जीवन नदी के सवार अब लगा मोरी आँखियों जीवन नदी के सवार अलखनु आंगण हीरा मोतीड़ा नहात से बांधी दे આપણો કોઈ ઉત્તામર જ નથી નિરાતે બાંધી દીધી પણ બે છે ને ઓલા કૂતરું મીંદરું એવું ન કરતા ઓલા છે ને એક વાઇટ કામ બિલાડું કૂતરું બે દૂધ પીવા એવું કરજો હા એવું કરજો હે અલખનું આંગણ હીરા મોતીડા નહાત છે હસન ઇસ્માઇલ સોલંકી પિક્ચરમાં ગાયેલું છે હસન ઇસ્માઇલ સોલંકી પિક્ચરમાં ગાયેલું છે દર્શક મિત્રો કે હા બધું હતું હસન ઇસ્માઇલ સોલંકી હા હસન ઇસ્માઇલ સોલંકી એનું ગાયેલું છે બધું એ પિક્ચરમાં ગાયું છે ગુજરાતી પિક્ચરમાં ગાયેલું છે હસન ઇસ્માઇલ તો હસન હીરોભાઈ ને આમાં બધું ફેલ કરતા અદભુત ધારી કોણ હતું અમે તારા નામની અલખ ના દે ધામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની
આંગણે ઉડીને આવ્યો હા ધૂલો રે પડ્યો રે હંસો છોડાયો મારગ મારગ અથડાયો ગમમાં પડે રે જીવને ગમમાં પડે જીવને ઠાકોર દાદા ધામની ધોળી રે જટારી દેવી અમે તારા નામની અમે તારા નામની અલખનાદ ધામની ઓજી ધોળી રે જટારી દેવી અમે તારા નામની કાને રે જીવડા જંગનાયું તુમે ધાગી કોની રે વાટુ રે ધોતા ભવની અભાવટ ભાંગી પરસો લાગી રે જીવને પરસો લાગી જીવને ભક્તિ કે રાજા રે ધોળી રે જખાવી અમે તારા નામની અમે તારા નામની અલખના રે ધામની હોજી ધોળી રે જગાવી દેવી અમે તારા દિગંબરા
પછી ઠઠને ધોઈ નાખા એ જોઈને મનને નચન દેવીદાસ કોણ તો જાણે રે બીજું એ કોણ તો જાણે આને ભગીરી બીજું કોણ તો જાણે કોણ તો જાણે કોણ તો જાણે એ કોણ તો જાણે એ દેવગીરી નાનો બીજું કોણ તો જાણે દેવગીરી નાનો બીજું કોણ તો ભોલે રામદેવજી મહારાજ કી